ફરતા છે ગીડા ગીડા મારે બેટું લે મરદ ફરતા છે કદાચ ને બે ફૂલ પીળા થઈ ગયા કે તે તોડી લીધા મારા વાલા કેમ કે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાનું આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે કદાચ ન કરનારાયણ જવાનું છે મેળામાં એટલા માટે તેને બ્લોગ સવારમાં શરૂ કર્યો અને કેવલભાઈને છે ને 2 દિવસ હાથ બેસી ગયેલો હતો આમ એટલે એની એ જમરૂખ પૈકવીની મને સ્વૈત્રા કરી લાગ્યું માય ગોડ આપણે થોડું તો થઈ ગયું છે હવે મહેમાન આવે તો વાંધો નહીં આવે ગાઈસ કન્ટિન્યુ અને તમને જમરૂખ બતાવી દઉં હું બહુ તરીકે બહુ વધારે જો મેં 2 તોડી લીધા અને હજી એક છે અહીં હતી હજી તો 2 છે ઓરર તો ફેમિલી જમરૂખ 2 છે રાખેલા અને આ 2 ફૂલ પીળા થઈ ગયા કે તે તોડી લીધા મારા વાલા કેમ કે આ તોડી નહીં કે તો પછી પાછા સ્વેતરા નીકળી જાય હાલે મારી વેલી હજી 2 છે એવડે કીધે બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું આવો બધા જમરૂખ ખાવા તો હું બનાવું છું શાક અતારમાં એનો કંઈક આસન દુસન બનાવી દે એમ જ છે આસન ડૂસ છે તો એમાં સીણા લોટ છે ને ડુંગળી છે ને ટમેટા છે ને અહીંયા આંધણ ઉકળે અને આદુ લસણ પેલા હાથમાં છે હવે હું બનાવે અને હું ખાવાનું થાય કોને ખબર પછી મારે જવું છે ગાઈસ મેળામાં તો કન્ટિન્યુ હું આગળ જવાનું છે મેળામાં જોઈ પણ પેલા ખાવું તો જોઈએ પણ આ તો મેં કીધું પેલા એક ક્લિપ લીલી કે નહીં તો હવારમાં ઠંડીમાં વાતાવરણ સારું હોય કે તો મજા અમે લઈ તો ક્લિપ ઉતારી રહ્યો આમ તેમ કરી રહ્યો તો દાડીઓ નવરો થઈ ગયો એટલે કે મનસુખભાઈ તો મારે બંધને સિમેન્ટ મારો નથી જો ને આપણે ખાડા હતા એમાં તો એ કે હાલ હું આવું કે આજ મેં કીધું મારે મેળામાં જવું એક દિવસ સહેલો છે જે એવું મેળામાં એ મેળો બેળો કરવો હોય તો હું પછી એક આવીને આજનો દી આવું નવરો સૌ હવે હું જાઉં ગામમાં સિમેન્ટની ઠેલી લેવા એ મનસુખભાઈને લેવાની થોડી ઠેલીઓ લેવા હૈદ કરી ફટાફટ ગામમાં ઉપડું મનસુખભાઈના સિંડે પૂગી જાવ ઓલરેડી અહીંયા છે મનસુખભાઈની સિંડી અને 1-2 ભાઈ બેઠા છે પણ કાંઈ નહીં હું જાઉં ને મનસુખભાઈને બરકીને પછી લઈ જાઉં ગામમાં જવો તો મારા વાલા મનસુખભાઈ બેઠા અને ફોનમાં વાત કરે હવે પછી હવે બીજું પ્લાન કરવા મળ્યો બોલો અહીંયા હું આવ્યો હતો એટલે કેવું કર્યું તમને કોઈને ખબર નહીં હોય હા સંધુભાઈ જા અને તને મેં કીધું મનસુખભાઈને ખૂબ ગાડી લઈ લો મારા વાલા સિમેન્ટની ઠેલી મેં કીધું એ બગડે ને તો વાંધો ન આવે સમજાણું તમને કોઈને તો મેં કીધું હું બગડી મારા નવા કપડાં છે તો મેળામાં જવાના અને સ્વેતરા નીકળે મારા તો પછી એને લીધો કર્યો તાર એમ છે ને સિમેન્ટની ઠેલી લેવા આવી ગયા પછી સિમેન્ટની ઠેલીમાં આ નાખવાનું છે કેમિકલ આ નાખવાનું છે કલર એલા એની કલર નાખવાનો નથી કા સોપડવાનો છે પાકું પછી બીજું શું લેવાનું છે હજી કલરમાં નાખવાનું તેલ પાણી પછી બીજું શું લેવાનું છે પીસી એલા કેટલું લઈ જવાનું છે બોલો મેળાને છેલ્લો દી જાઓ હવે જાઓ ઠેલી લીધી અને આમાં ઠેલ્યું લીધું આમાં માલ સામાન લીધો હાલો ભાઈ મળીએ પછી હો હાલે જલ્દી કરો પેલે હું પૂકી જાઉં ઘરે આ ઠેલ્યું લાવ્યો પછી આ એક કલર ઓલો કલર છે તો આપણે સંડાસ બાથરૂમ છે ને એને મારવાનું છે એટલે કાટે નહીં કા કેવલ નકર એ કાટી જાય કહેતા પછી એક આ ઠેલ્યું લાવ્યો મનસુખભાઈ તાર ઠેલી પુગાડી ઠેઠ દરિયામાં ઠેઠ ઠેલી મેકીને એવું બોલો સિમેન્ટ ને ઠેઠ તમારું ઓરું પડે ને એમ કરી આવો પણ કાંઈ વાંધો નહીં તો હવે ફટાફટ અમારે છે ને ભાગવું છે વેકરાનું ઠેલ્યું ભરવાનું છે અને થોડી બંધને લઈ આવવાની છે બંધને છે ને અમારે સિમેન્ટનો ઓલા મતલબ હોંડિયા પકડવામાં ખાડા પડે તો બંધની નજીક એ ખાડા બોરી દેવાના છે વેકરો નાખી તો એવું બધું કામ છે ને એ ફટાફટ અમે કામ પતાવી અને પછી તમને અપડેટ આપી તમને અપડેટ મારા વાલા કાંઈ આપશું નહીં હજી ખાવાનું ખવાનું બાકી છે પણ હવે અત્યારે ખાવાનું નથી કેમ કે ખાવા રહેવું તો દરિયા પાણી લીધા ખાવું 2-3 વાગે અથવા પછી ના ભાત મગાવીને ખાવું જોઈ કાંઈક અપડેટ આપશું ફોન કદાચ ને હારે છે ને તો બતાવીશું સહી દરેક દરિયા એટલે મારા વાલા દરિયામાં લઈ એવા છે તે અપડેટ આપી ત્યાં સુધી અપડેટ આપી નથી દરિયામાં લાવી જાય ને બનાવી છે સા અને જોવો તમે કપડાં દઉં અને મારા કપડાં સાહેબના જો આમ મારા નવા કપડાં તમને કાજલ બતાવે હમણાં જોવો તમે આમ નવા કપડા જોવો ગાઈસ નવા કપડાં હાલે જ જોવો તમે ડિઝાઇન વાળી જોવો પડે કાઈ ખબર પડે આમ તો જો એમની દરિયામાં ખબર હોય કે ગારો હોય તો મેળો કર્યો મી ફેમિલી મેળો બદલાવાની ને મેળા તો મારા સ્વૈત્રા કરી લેખા મારા વાલા મેળાનું કીધું નતું આને તો મારે ફાયદો હતો ઓલબેન કીધો ઓલબેન ગોઠણી વાળી સાફ બાકી એના કપડા બગડેલ તો છે મારા વાલા અને હજી મારો માણા દેખાડું મેન માણા દેખાડું ભાઈ તમને ઉભા રહો બતાવી એને તો મેળો કર્યો આ તમે આમ જો પૈસા વસૂલ હોય ને તો નકર પછી પાણીમાં ઘા
શું કહું જમ્યું ભાઈ ભાઈ બનાવ લબડી ગયો છે ને ગારો સટી જતા હાલો ફેમિલી તમે ચા પી લઈએ ને યાર આવું છે એટલે પાછા દરિયામાં કેવાય હવાદની વાત છે આમ જો ત્રણ ને ઓહો 4 વાગી જાય બોલો ફીટ જો ફીટ 4 હાલો અમારે કેવલભાઈ ને જરીએ મજા નથી શરદી ફૂલ હાઉસમાં થઈ ગયેલી છે અને શરીરમાં તાવ ન હોય પણ માથું ફૂલ ગરમ હોય એની દવા શું હોય એ કોઈક જણાવજો ને કહેજો તાવ ઉતરતો નથી તકલીફ શું છે એ ખબર પડતી નથી હવે લોસા થયા કામ કરવું કે છોકરાને ધ્યાન રાખવું મારા બા છે તે મદદ કરે પછી હમણાં મારા પપ્પાને હાવ મજા બગડી જાય લબડી જાય કહે કે એટલે કે જરિયો આવી જાય ફેર સડે એમ થાય ખબર એટલે શું કહેવાય અણશક્તિ પા ખાઈ છોડાઈ બોલ આમ થાય એ બટકત ખાતા દાદા બટું દાદાને ખબર દે મોઢામાં એમ કલેક દાદાને જા ખરે જા ચાલો ફેમિલી ચા પી લઈને આવડા બધા પીધા ને મારે બધી બેટી ચા ઠરી જા ઓ મારા વાલા આપણે છે ને બાટીને ધબધબટી કપડાં ચેન્જ કરી લેખા છે ને હવે મતલબ કેવલભાઈને મજા નથી ને ત્યાં ડુંગળી છે કે નમણે સોપડી દવા પાઈ પછી હુર આવે ને જે આ જો ધૂળ ધમા હવે છી હા આગળ એક ઓલી ઊભી મંગુ અને એની માં એ આમ તો સકલાય ભાઈ તેલી સાઈડમાં રે દોરી મેક દોરી હુઈ દે તો રોતે આમ જો સકલા તમને બતાવું ઓહો એ બાજરો ને એવું નાખવા મળ્યું કેટલા આવ્યો આમ જુઓ તો ખરા એકલા નીચે એટલે પથારો અને ઉપેરી દેવો તમે ઓહો બાટી બોલે અને કેટલી પ્રકારના શીખલા એવા ગાઈસ જુઓ ઓ માય ગોડ જુઓ સરસ ખાવા જો ભલે કરે મોજ બાજરો નાખ્યો અત્યારે મારા વાલા નાખી દો ખોબો પાછો ખાઈને કરે મોજ તે પાસે છે ને દાણા નથી એટલે જ છે ખાવા પીવા મતલબમાં ખાતા નથી આ મારા મામાની આવ્યા કે અત્યારે મુઠ્ઠી જ નાખું ખોબો નહીં નાખતો એ લાવ્યા હા અને અમે છે ને ટોકમાં નથી રાખતા ગામમાં લઈ લેવ નાલી દળાવું ભાઈ મારે શું કરવું દળનું કર્યા વગીનું દળ દેતા છે કે દળનું છે એ ખબર નથી બોલો તો એક મુઠ્ઠી નાખી દઉં ફટાફટ અને પછી બતાવું તમને જવો શેકલાજી કેટલા બેઠા હું અહીંયા પૂગી જતો ને તમે જોવાય તો લાવો દાજ ચલ્યો હે શું થાય શું ચલો હા કઈ શું કઈ તૂટી ગયેલું છે તૂટી કપડા ગોતી પહેરે બે તો અલગ અલગ આનું છે હો લે આનું લે હવે બતાઈ તો હાલ અલગ અલગ છે ગાઈસ બિના રહેજો ભાળો અલગ અલગ છે એનું નથી પાટલું કે અલગ છે ને શર્ટ અલગ છે શર્ટ કાબર તે તડો હા તો પાટલું કાબર તે નહીં આની આરે ઓલો સફેદ શર્ટ છે ઈ છે લાગે આમ જો ઈ નહીં થી કપડા લાવે કેવરાવે બધું નથી દેખાતી તો કેમ હું છું આમ હતો નહીં હવે આમ હેઠો કે તારી હાથ હેઠો કે તારો હજી હેઠો કે એના એ કપડા લાવે તો એને ખબર નથી પડતી બોલો આ તો ઊંધો હાથ છે એટલે મને ન કઈ ખબર પડે એમાં આન પા કરો એ કેમેરા આડા આંગળા છે અને ફેમિલી એમ છું કે અલગ અલગ સેમ કે નેન્સી બેન આવી જાય ફોન કરવા હાથમાં જોટી જાય છે હાશન ને મને તો કઈ લાગતું નહીં જો અલગ અલગ જ છે સાહેબ ને છે ને હાથે ગોતીને પહેરે જ તે છે એનું આવું હોય ગમે હાથ આવે ઉભી રહે લાગી વાર પણ આવી મજા હજી આલે બધા મિત્રો કોમેન્ટ કરીને કહેજો હરખો દેખાડ મને હા તો આમ જો બધા મિત્રો કોમેન્ટ કરીને કહેશો જો આ એ આખી જોડ છે કે અલગ અલગ છે એમ ઈ કઈ ની સારું લાગે કે નથી લાગતું ઈ કેવાનું છે એટલે બીજું કઈ કેતીન કેતો કરતા નહીં કોઈ હા હારું હાલો તો કોમેન્ટ કરીને કહેજો સાહેબ છે ને નાથે લઈને એટલે બસ આમ જ થાય એને કા ખબર ન હોય ગમે જડે પહેરો ન હોય મારે આ હારું હાલો ટાકોનું છે કામ બીજું શું હોય હા હું જો કેવલ ભાઈને હુવરાવું છું તો કઈ છે નહીં મારા વાલા હું કહો તમારે જેટલી તો કઈ સુવિધા તો છે જ નહીં અમારે યાર ના ઇન્સાફ થાય છે પાટલું જબો પૂર તે અમારે જો આમ બધું ત્રણ વસ્તુ અલગ અલગ છે કે નહીં અલગ અલગ જ હોય તો ઈ અલગ જ પહેરે એમ નહીં પણ તમારે તો આખી જોડી હોય તો એમને જોડી પહેરાય કે એમ હું કહું હવે કેમેરો બંધ કરો પાટલું હેરવા મળ્યું ભૂખ લાગી ખાવાનું આપો સારું હાલો સાહેબ ને કઈ ને કઈક બનાવીને ખાવા આપી દઈ પણ આ ઊંધો તો હાથ દેખાતું કેમ ઊંધો હાથ પડે મને આવો હાથે હું કઈ જને ઉતારતી સાહેબ યાર તો ચાલો ગાઈસ શર્ટ કેવો છે પાટલું કેવું છે મસ્ત છે મારી રીતે બીજું શું ને એટલે આપણે ટેન્શન જેવી વાત નથી કેમ કે કેરી ઓછી આવી છે એમ કહેતો પણ પુષ્કળ મોર આવવા મળ્યા પાણી પાયું ને આપણે ભૂત્યા આંબા દુનિયાના અને વાદળા તો તમે જોવો યાર ઓ માય ગોડ હવે તો ખરા એકલા વાદળું બીજું કંઈ છે નહીં અને આ આપણા આંબા છે તો આંબા તો ચારે બાજુ ફૂટવા મળ્યા છે ટેન્શન જેવી વાત છે નહીં કંઈ મારા વાલા બધાનો સપોર્ટ અને સાથ આંબામાં એવા મોર તમે મને એમ લાગે દુઆ કરી છે કે નાનજીભાઈ કહેતા કેરીમાં ખોટ જાય આવશે નહીં પણ આવ્યા હો યાર સિરિયસલી આવ્યા જવો નહીં
અને સુગંધ કેવી આવે ખબર છે? અત્યારે અહીંયા હું આંબામાં આવ્યો, હાવ પ્યોર ચોખ્ખા ગીળા ગીળા આંબા ફરે. મોર ફરતો છે ગીળા ગીળા, મારે બેટું લે મોર જ ફરતો છે કદાચ, પછી કંઈ ખબર નથી. અને મેં કીધું મોરે તમને બતાવી દઉં કયા આંબાને મોર છે. આ મોર આંબાના છે કે બીજા તમને મોર બતાવી એ આંબાના છે, એક ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો. બાકી આમ જુઓ કેટલા મોર છે ફેમિલી, એવું ને જુઓ તમે, કેરીઓ આવી જોઈએ તો જરી કેરી છે. અને આ બાજુ મોર તો છે, આવ્યા ધીમે ધીમે આવે છે. પછી એ આંબાના મોર છે કે આ આંબાના મોર છે? એ આ તો કાતરી દેખાય છે, બોલો કાતરાના મોર છે એવું છે ને કાં ફેમિલી? ઓ માય ગોડ કેટલા મોર, એ સરસ મસ્ત મોર છે. અને શેકલાઈ ભાઈ બાજરો બહ બહાટી ખાઈ છે, નહીં ખાઈ હાવ તમે જુઓ, એક છે ત્યારે જરૂર એક બે માથે હલાવતો અહીં તો કાંઈ વાંધો નહીં, ખાવા દઈ. અને લાગી વાર પણ આવી તો મજા, આપણે મેળો કર્યો અને આવી રીતનું બધું કામ કર્યું. મળશું એક મસ્તીના નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.